જે ભારતનું બંધારણ આર્ટિકલ 14 થી આર્ટિકલ 18 અંતર્ગત જે બંધારણીય અધિકાર આપ્યો છે સમાનતાનો અધિકાર, તમે જોશો તો એ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત મહિલાઓને ઘણી બાબતમાં સ્વતંત્રતા નહીં મળે. ઉદાહરણ તરીકે હિન્દુ મહિલાઓ વર્સિસ મુસ્લિમ મહિલાઓ, બેના અધિકારોમાં ઘણું અંતર છે. હિન્દુ કોડ બિલ પસાર થઈ જવાથી હિન્દુ સ્ત્રીઓને સંપત્તિમાં અધિકાર મળ્યો, એને ભરણ પોષણનો અધિકાર મળ્યો. એ છેક સહાબાનો કેસમાં 1985-86 માં મુસ્લિમ સ્ત્રીઓને એલિમનીનો અધિકાર મળ્યો. હિન્દુ સ્ત્રીઓ ને કદાચ ડાયવોર્સ કરવા છે, છૂટાછેડા લેવા છે, તો હિન્દુ સ્ત્રીઓને એની સંપત્તિમાંથી અધિકાર મળે છે. અને અહીં હમણાં સુધી સિસ્ટમ હતી તલાક તલાક અને તલાક. પૂરું. આજે પણ ઘણી બધી એવી પર્સનલ લો અંતર્ગત ઘણી બધી એવી પ્રથાઓ ચાલે છે જ્યાં સ્ત્રીઓનું શોષણ થાય છે, એને સમાન રીતે ટ્રીટ કરવામાં નથી આવતી. નિકાહ હલાલા. આનાથી દરેક ધર્મના દરેક લોકો માટે બંધારણીય સમાનતા આવશે. દરેક સ્ત્રીને કે દરેક ધર્મની સ્ત્રીને સમાન અધિકાર મળશે. આનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે. તમને ઘણી વાર થતું સાહેબ મહિલા સશક્તિકરણ મહિલાના પક્ષમાં જ ઉભા રહે છે. હા, સશક્તિકરણના પક્ષમાં ઉભો રહેશે, પણ નારીવાદના ફેમિનિઝમના પક્ષમાં નહીં ઉભો રહો. એમ્પાવરમેન્ટના પક્ષમાં ઉભો રહે, ફેમિનિઝમના પક્ષમાં નહીં હો. ફેમિનિઝમ અર્થાત બે વચ્ચે આટલું જ અંતર છે. મહિલા સશક્તિ, વુમન એમ્પાવરમેન્ટ અર્થાત સશક્ત થવું. એમની જે લાયકાત છે એ એમની લાયકાત પ્રમાણે એમને દરેક વસ્તુ મળી જવી, એમને એમના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ. પણ એ પૂરું સમોવડી થવું અર્થાત નારીવાદ, ફેમિનિઝમ, હું એના સમર્થનમાં ઓછો ઉભો રહીશ. કારણ જો તમારે સમોવડી થવું જ છે તો કુદરતે તમને સમોવડી કરી ના મોકલે. એટલે સમોવડી થવું એ અલગ વસ્તુ છે અને સશક્ત થવું એ અલગ વસ્તુ છે. લાઈક એના જેવું છે કે બાપા છોકરો રોજ રાતે મોડો આવે છે રખડીને, બાપા એને કેમ છૂટ આપું, મને મોડી રાતે કેમ ફરવાની છૂટ નથી. બાપા એ દારૂ પીવે, સિગરેટ પીવે, ઇટ્સ કોલ્ડ ફેક્ટ ફેમિનિઝમ. સકારાત્મક નથી. મેં કવિતા લખેલી છે એસે ફેમિનિઝમ પર મેં લાત મારતા હું. કોલેજ ટાઈમમાં ક્યારેક ચર્ચા કરશું, વુમન એમ્પાવરમેન્ટ ઉપર ચર્ચા નીકળશે ત્યારે. તો આ મહિલા સશક્તિકરણ થશે આનાથી.